સુરત શહેરમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે। શહેરના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના સક્રિય નેતાની સરેઆમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ભાજપ યુવા મોરચાના ડિંડોલી વોર્ડના ઉપપ્રમુખ જય દલાલ પર ઉધના રોડ નંબર 6 પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। જય દલાલ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લીધા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જય દલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બનતા અંતે તેમનું મોત નીપજ્યું। ઉલ્લેખનીય છે કે મૃતક જય દલાલ સુરત ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા। રાજકીય પરિવાર સાથે સંકળાયેલા યુવકની આ રીતે હત્યા થતા રાજકીય આલમમાં પણ શોક અને રોષની લાગણી જોવા મળી છે। ભાજપ યુવા મોરચાના નેતા જય દલાલની હત્યા ઉધના રોડ નંબર 6 પર 4 શખ્સોએ કરી। જય દલાલ ડિંડોલી વોર્ડ યુવા મોરચાનો પ્રમુખ હતો। સુરત ભાજપ મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર છે। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે। આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે કે પછી કોઈ રાજકીય કારણોસર તે દિશામાં પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। જય શ્રીબેન દલાલ। તમારા છોકરાનું શું નામ છે, શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જોવું।